તમારે કોઈક એવી વસ્તુ કે ક્વોલિટીનું એ વ્યક્તિ વિશે કે ફોર એક્ઝામ્પલ મારી વસ્તુ કે આઈ એમ વેરી ટોકેટિવ, તો મને એ વસ્તુ નથી ગમતી કે એ ચેન્જ કરવી છે, થોડીક નથી ગમતી, ગોસિપ થોડી સ્કૂપ. એટલે મને કોઈની કઈ વસ્તુ નહીં ગમતી એમ. યા એઝ અ ફ્રેન્ડ. હવે જીતો ને યાર તમે. હવે જીતો. હું કઈ કહું, બધું તો હું જ કરતી હોઉં છું, તો મારે કેમ કોઈને એવું કેવું? હું કોઈનું એમ કેવી રીતે કહી શકું કે બહુ બોલે છે ને તો નહીં ગમતો? અરે બહેન, પણ હોય શકે. દીદી ઇતના બોલતી હે યાર, દીદી કિસી કો ક્યા બોલે. ચાલો સો ચાલો ભાઈ, we'll try my best. ઓકે, તમારો પોઈન્ટ બરાબર છે, પણ ચાલો ગેટ બેક ટુ ધ ગેમ. યા તો એ જે તે વ્યક્તિનું એક ક્વોલિટીનું પાકથી પણ આપણે નાશ કરવાનું છે. શ્રદ્ધા, ફોર યુ ફર્સ્ટ ઇઝ આરોહી. આરોહી બહુ જ દૂર રહે છે મારા ઘરથી, લાઈક ઇટ્સ મણિનગર અને મારું શીલજ, એટલે મને એવું થાય છે કે થોડીક નજીક આવી જાય ને તો અમે વારે વારે કોફી પીવા જોડે જઈ શકીએ, બિકોઝ અમારા બંનેની ચોઇસ. સો ડિસ્ટન્સ યુ વોન્ટ ટુ કિલ હિયર. યા યસ. ગૌરવ, મલ્હાર. मल्हार, आई थिंक उसने बहुत सोलो पिक्चरें कर ली. ही शुड वर्क विथ मी टुगेदर. ओके, तो आई थिंक वही है कि साथ में काम करना तो है. कई एलिमेंट किल करवाનું સોલોનેસ. आई थिंक ही शुड डू मोर, एक्सप्लोर मोर विथ. I'd love to work with him. અને મને ખબર પણ છે કે લાઈક બીકોઝ એનું યુનિવર્સ અલગ છે, મારું યુનિવર્સ અલગ છે, અને લાઈક હાઉ શ્રદ્ધા હેઝ વર્ક વિથ મી, તો આઈ વુડ લવ ટુ વર્ક વિથ પીપલ અને બી ઇન દેટ વર્લ્ડ એઝ વેલ. સો આઈ થિંક અમારું બી ડિસ્ટન્સ સ્કિલ કરવાનું, બટ પ્રોફેશનલ ડિસ્ટન્સ. ઓકે. યા શ્રદ્ધા, ફોર યુ નેક્સ્ટ ઇઝ રીવા. હાય રીવા, એટલે મારું નાનું વર્ઝન છે. I saw that coming. ભાઈ, I saw that coming. એજ કિલ वो કરો. मेरा मिरर है. હા, એનું હમણાં ભાઈ બહુ ટ્રાવેલ કરે છે, એટલે મને એ બી થોડુંક, મને હું પોઝેસિવ છું મારા ફ્રેન્ડ્સ માટે, બહુ થઈ ગયું એમ તમારું, હવે મળો એવું બધું. પણ રીવામાં તો ભાઈ કદાચ જે લોકોને મારી ક્વોલિટી નહીં ગમતી હોય, રીવાની પણ નહીં ગમતી હોય, એની ગમતી હશે, મારી પણ ગમતી હોય, યાર આમ બહુ જ સિમિલર એવું. નેક્સ્ટ ઇઝ ઈશા કંસારા. ઈશા કંસારા, એક તો આ ઈશાની ફ્રેન્ડ છે. ઈશાની અંદર છે ને, આઈ થિંક એણે ચોઇસીસનો જે બેરિયર છે ને એ થોડું તોડવું જોઈએ. સો આઈ થિંક જે શી ઇઝ વેરી, આઈ થિંક એ થોડીક વધારે ચૂઝી છે ઇન ટર્મ્સ ઓફ હર કેરેક્ટર્સ ઓર હર પાર્ટ્સ. તો આઈ થિંક શી શુડ ગિવ ચાન્સ ટુ સમ ન્યૂ પીપલ એઝ વેલ, અને અલગ થોડું વધારે એક્સપ્લોર કરવાની જરૂર છે. તો આઈ થિંક એની જે સ્ટ્રિક્ટનેસ છે ઇન ટર્મ્સ ઓફ ચૂઝિંગ સબ્જેક્ટ, દેટ નીડ્સ ટુ બી બ્રોકન. ઓકે. આરોહી થઈ ગયું. સખા તમારા રામ મોરી. हो ये तो मैं सुनना चाहता हूँ. રામ, આઈ લવ યુ. હવે જે કહેવાનું છે કહો. રામનું પણ અગેન એ માણસ ક્યાં હોય છે ને, ક્યાં ક્યારે એ તમને ખબર જ ના પડે એમ. એટલે જેવું તમે વિચારો ને કે હવે રામ ફાઇનલી અમદાવાદમાં હશે, ત્યારે રામ અમદાવાદમાં ના હોય. એટલે એનો બહુ મેજર પ્રોબ્લેમ છે. એન્ડ હી ઇઝ ફ્રેન્ડ વિથ એવરીવન. હા, દેટ આઈ ડોન્ટ લાઈક. हाय કે ભાઈ ये क्या है એવું ના, એટલે એને ખબર છે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, બટ યા. એન્ડ સારી વાત કહેવાની કે નહીં કહેવાની? વાત ના, પહેલું જ કહી દીધું તમે. તો પછી હા, પાત કી રામ લોકો. અગેન આઈ લવ યુ. હાય હાય. વચાક. સો ગૌરવ, નેક્સ્ટ ઇઝ जानकी बोडीवाला. यार आई तो डोंट इवन नो हर. मैं क्या बोलूं जानकी के बारे में. तो आई कई वस्तु किल करवानी છે. आई थिंक અત્યારે जानकी इज गॉन टू मच इन हिंदी, एंड वंस अगेन आई हैवंट वर्क विथ हर. आई डोंट इवन नो हर. અમારું હાયલો પણ નથી થયો કોઈ દિવસ. સો બટ શી ઇઝ વન ઓફ ધોઝ પર્સન, આઈ થિંક કે એનું ઇમેન્સ ટેલેન્ટ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યું છે. અને જો જાનકી વધારે ગુજરાતી પિક્ચરો કરે ને તો કદાચ દેર ઇઝ અ ચાન્સ કે ઇન્ડસ્ટ્રી એના થ્રુ પણ બહુ ગ્રો થાય, ટ્રુ, એક્સપોઝર વધારે મળે. સો આઈ થિંક શી શુડ એનું જે પેલું હિન્દીવાળું, જો એના મગજમાં શું છે મને ખ્યાલ નથી, પણ હિન્દીવાળું જો કરવાનું જે પેલું હોય ને, કે હું અત્યારે હિન્દી પર ફોકસ કરું છું, તો એને જરા તોડીને ગુજરાતીમાં પણ પેરેલલી આવો, બિકોઝ તમારા થ્રુ કદાચ ઇન્ડસ્ટ્રી ગ્રો થશે. યા, વી વિલ રીચ મોર national audience through you because you are there. True. Yeah. Shraddha, next is Gaurav. ગૌરવ
એ યાર એ છે ને અમારે ફિલ્મ સિવાય કોઈ કોમન ટોપિક નહીં હોતો કારણ કે ના તો એ ખાવાની વાત કરે રાઈટ, ના એ અહીંયા રહે છે અમદાવાદમાં, ઓકે, કે ના એને એ જે મારા આઈ મીન જે લોકોને હું ઓળખું છું એને બી આમ ઓળખતો હોય તો કોઈની કોમન વાત પણ ના થાય કે ઓ મને ખબર પડી આવું એવું ના થાય. એટલે ગોસિપ નથી કરતા. ના ગોસિપ ના કહેવાય, વાત કરવી કહેવાય. એટલે હું ફિલ્મ સિવાય કઈ બહુ વાત ના કરી શકું એમ, કારણ કે મને ડર લાગે કે આ માણસ ભાગી જશે, એટલે એ થોડું હું સાંભળતો અલગ છે. યા મારો વર્લ્ડ વળી પછી મને જ મળીને પાછું ઘરે જઈને એમ કે આઈ હેટ હ્યુમન્સ. એ આઈ થિંક એને મળવા પહેલા જ કહેતો હતો. આઈ હેટ હ્યુમન્સ. गौरव, नेक्स्ट नेम इज सोनी भट्ट. सोनी भट्ट, अरे ऐसे नाम ले रहे हैं जिनके साथ काम ही હા नहीं તો એ किया. બિચારો અરે પણ ઓળખતો જ નથી અડધા લોકો. જોવે તો હોય ને તમે, જો લાઈક એ ઇન્ડસ્ટ્રી સોનીને સેમ હું છે. 2 વાર પ્રીમિયર પર મળ્યો, જાનકીને હું મળ્યો જ નથી. સોની વિશે આઈ થિંક સી મને એની એટલી ક્વોલિટી ખબર કે બહુ પેલી શી ઇઝ વેરી દીપ્તિ નવલ સ્પેસ. સો એ જેટલું સ્ક્રીન પર મેં જોયું છે કે શી ઇઝ વેરી દીપ્તિ નવલ काइंड ऑफ अ स्पेस. तो क्या बोलूं उसके बारे में, तो क्या 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 Okay, okay, let's change the हाँ, name. कि इन्हें जो હા, हाँ, ઊભી નથી. હા yes? I have an option. हाँ वो दे दो ना यार. सोनी चंद्रेश I don't- भट्ट. चंद्रेश भट्ट, उनका क्या A quality you want to kill about. क्वालिटी यू वांट टू किल अबाउट इट. आई थिंक ही वेक्स अप, मतलब वो बहुत लेट सोते हैं और बहुत लेट उठते हैं. तो आई थिंक जो एक थोड़ा डिसिप्लिन ही नीड्स टू हैव इन टर्म्स ऑफ उसका खाना और सोना, एज फार एज आई नो. तो या तो श्रद्धा एक्चुअली कैन गिव अ बेटर आंसर. ના ના મેં થોડી કામ, એટલે હું ખાલી કહું છું કે because I work with him, so I know એમનો schedule કેવા હોય. તો I think he should actually focus more on થોડું discipline, કે ભાઈ થોડું જલ્દી જમવાનું ખાવાનું, અને હેલ્થ પર ધ્યાન નથી. Okay. હા. Next is Akash Pandya. હાય so many things. Okay. एक घंटा चलेगा. अभी एक बता दो. કહાં સે આ, સુબહ લો બ્રેકફાસ્ટ મોનિશા માયા જેવું છે. એટલે એને છે ને એટલા બધા ફ્રેન્ડ્સ છે તો એને બહુ ઓછો ટાઈમ મળે, એટલે બધાને ટાઈમ આપી દેવો હોય બધું. આઈ હેટ ઇટ. ઓકે હવે બસ એમ લિમિટ હોય, 5000 ફ્રેન્ડ્સથી 6000 ના થવા જોઈએ. ઓકે. કેમ કે બધા ફ્રેન્ડ્સ ધો આઈ લવ ધેમ, કારણ કે બધા બહુ જ સારા છે, પણ 5000 નો જિલ્લો છે એની પાસે, એટલે એટલે ઇન્ટર પોપ્યુલેટ થાય ને બધા. યા. એન્ડ ચા પીવાવાળી જે આદત છે ને, ઇવન આકાશ નહીં, બધા જ મારા કોએક્ટરને મેં હમણાં કીધું એમ કે દિવસમાં 50 ચા મિલી ગઈ, ચા કાકા ચા. તો મારા કાનમાં છે ને ખાલી ચા આ જ સંભળાય છે આખો દિવસ, ઘરે પણ બહાર પણ બધે. See, she's a contradiction, શ્રદ્ધા. એટલે એનું કેવું છે કે મને ગુજરાતી ખાવાનું, પણ જ્યારે ચા આવે ને, ચા ઇઝ प्राइमरीली गुजराती थिंग. પણ ચા આવે ને, નહીં યાર મુझे कॉफी चाहिए, मुझे माचा चाहिए, मुझे ये चाहिए, ये टोस्ट चाहिए, ત્યાં અચાનક ઇંગ્લિશ બની એક જાય. મિનિટ મેં ગુજરાતી, મેં ક્યારે ઢોકળા ખાધા, મેં ક્યારે, મને થેપલા ભાવે, કાલે જ અને બાકી ખાધા. એક મિનિટ કાલે જ થેપલા ભાવે ખાધા. અને ઘરનું ખાવાનું ભાવે, બાકી બહારનું હું આવું જ ખાઉં છું. ક્યારે મેં વાત કરી કે પાવભાજી ખાવા જાઉં છું, પાણીપુરી ખાવા જાઉં છું, ક્યારેય નહીં. આનામાંથી ખાવાની વાત છે કે ખાવાનું નીકળે પણ હેલ્ધી ખાવાનું મારા મોઢામાંથી નીકળે કે ભાઈ આજે હમસ ખાવું છે, આજે ટોસ્ટ ખાવું છે, હા, તો આ હેલ્ધી English વાળું. આવે. એવું નહીં કે તો બહાર તો તમે ઘરનું ખાવાનું કેવી રીતે ખાઈ શકો. હું ખાલી ને ખાલી ઘરે જ ગુજરાતી ખાવાનું ખાઉં છું, કારણ કે ઓછું સ્પાઇસી હોય, ઓઇલ ઓછું હોય, એવી રીતે. બહારનું મને શાક રોટલી નથી ભાવતું. ઓકે. એ એની પ્રોજેક્ટ ઇમેજ કેવી છે કે હું બહુ ગુજરાતી પણ અંદરથી પાછી ઇંગ્લિશ છે. તો ભાઈ મેં ક્યાં કરું, મુझ में सब है तो आई एम अ फ्रेंच सोल. अरे रे हाँ जी. नेक्स्ट नेम इज श्रद्धा मुंजी. श्रद्धा, अरे वाह, मैं सोच रहा मैं कहाँ से शुरू करूँ. શું કઈ બદલવાની આદત? સમથિંગ યુ ડોન્ટ હા, હવે લાઈક. સિરિયસ કે છે, હવે પેલું ના પેલું નહીં. મજાક નથી કરતો હું. હા. શ્રદ્ધા એક પોતે એક એડજેક્ટિવ છે, તો એનામાં બદલવામાં તો હું એમ કહું કે આઈ થિંક જજમેન્ટલ છે થોડી સ્ક્રિપ્ટોને લઈને. ઓકે. હા, એટલે કેવું છે કે આઈ થિંક બહુ વાર મને એવું લાગે કે એ છે ને મેં એટલે ઈશા, આઈ ડોન્ટ નો હર એ સ્ક્રિપ્ટ સેન્સ કઈ છે ને કઈ રીતે હા પાડે, બટ વિથ શ્રદ્ધા એઝ વેલ આઈ થિંક કદાચ મેં જેટલું જોયું છે એવું લાગે કે એના મગજમાં કોઈ નોશન હોય ને તો
અમુક પોસિબિલિટી હોય કે ક્યાંક નવા લોકો કે ક્યાંક કોઈ લોકો કંઈ સારું બનાવી દે, પણ કદાચ એની પોતાની ઇન્હિબિશનના કારણે નવા લોકોને મોકો નથી આપતી. નવા તો ડિરેક્ટર છે આપણા. ભાઈ પાથકીની વાત નથી કરતો, Everybody was new. બીજા જે લોકો હોય, યાર મને લાગે છે, આઈ માઇટ બી રોંગ એઝ વેલ, પણ મને એવું લાગે કે શી હેઝ સ્કોપ, પણ એનું પેલું કેવું હોય કે મૂડ હોય કે અત્યારે મારે નરેશન નથી કરવું, ના અત્યારે હું પછી આવીશ, એટલે પેલું એનું જે હોય ને કે ભાઈ સુન લે યાર, वो आदमी बेचारा आ रहा है, ના અત્યારે નહીં, આપણે કામ કરીને 2 દિવસ પછી કરીએ, અત્યારે હું છે ને ખાવા જાઉં છું, પછી અત્યારે મારે બહાર જવાનું છે, પછી હું ત્યાં જઈશ, પછી અહીંયા કરીશ, એટલે 3 દિવસ પછી આપણે નહીં, અત્યારે નહીં. એટલે શ્રદ્ધાનું આવું હોય કે આખું મૂડ પર ચાલે એનું, કે યુ ડોન્ટ, એની કોઈ કન્સિસ્ટન્સી જ નથી, એટલે એની પ્રિડિક્ટ જ ના થાય. ઓકે, ઇઝ ઇટ ટ્રુ? અરે બિલકુલ. એટલે જો હવે કેવું હોય ખબર છે, હવે ડિપેન્ડ્સ. એમાં હું ખોટી નથી, પણ હવે મેં આ વર્ષે નવેમ્બર સુધી હરેક મહિનામાં કામ કર્યું છે, બરાબર. હવે મેં વિચાર્યું કે હવે ડિસેમ્બર હું નહીં કરું કામ. ઓકે, મને ડિસેમ્બર આખો ફ્રી જોઈએ છે, એટલે મેન્ટલી બી કોઈ કામ નહીં કરું, હું કાંઈ જ ફિલ્મો વિશે જ નહીં વિચારું. મને ફરવા જવું છે, મને રાજકોટ જવું છે, મને લગ્નો અટેન્ડ કરવા છે, આવું. હવે એ સ્પેસમાં કોઈ એવું કે ચલો તમને નરેશન આપીએ કામ તેમ. હવે હું એટલે નરેશન નથી લેતી કે ભાઈ તમે તમારી 2 કલાક બી મારે નથી બગાડવી, કારણ કે હું નથી જ કરવાની. એટલે હવે જે ડિરેક્ટર થોડા ઓળખે છે એમને હમણાં મેં રિસન્ટલી એક ડિરેક્ટરને એવું કીધું કે સર મને ડિસેમ્બરમાં ફિલ્મ જ નથી કરવી, તો મારે તમારું નરેશન લઈને ટાઈમ નથી વેસ્ટ કરવો, મને નહીં કરવું. એટલે હું એ ટાઈમ બંધન એક બાંધી દઉં. હા, મારું કમિટમેન્ટ હોય તો પછી કરવાનું હોય, પણ ભાઈ મને આ 3 દિવસ ખાલી ને ખાલી ફરવા જવું છે, તો હું કહી દઈશ કે ભાઈ નહીં થાય. મારું બહુ ઉલટું છે, એટલે બીકોઝ આઈ સી મેં શાહરુખ ખાનનું સાંભળ્યું હતું કે સરોજ ખાન, એટલે શાહરુખ ખાનના અર્લિયર ડેઝમાં હી વોઝ કમ્પ્લેનિંગ કે યાર बहुत काम है, बहुत थक जाता हूँ, ये मैंने टपली मारी थी क्योंकि काम जो मिल रहा है ना तुझे, सबको नसीब नहीं होता. ऑलवेज बी ग्रेटफुल फॉर दैट. ने मारो કેમકે આઈ હેડ કેટલા 5 રિલીઝ હતા લાસ્ટ યર. પ્રમોશન મને કઈ રીતે કર્યું ખબર નથી. એના પછી પણ છે ને આઈ વોન્ટ ટુ ટેક અ બ્રેક. પણ એક યુકે વાળી ફિલ્મ આવી, એ મેં કરી, પછી પાછો એ પાથકી કરી, શૂટ કરી, પછી યુકે વાળી કરી, પછી આઈ થોટ કે ચલ આ પાથકી પૂરી થાય એટલે ઓસ્ટ્રેલિયા જાઉં, તેમાં બીજી ફિલ્મ આવી. તો ક્યાંક ને ક્યાંક હું એ નથી કરી શકતો જે એ કહે છે કે કરે છે, બીકોઝ ક્યાંક ને ક્યાંક मैं તમને કહું ને આમ फुल कॉन्ट्रडिक्शन कि मैं काम को ना मतलब ऐसा लगे यार क्या है, पर फिर भी मैं करता हूँ अगर मुझे सब्जेक्ट अच्छा लगे तो. बट एक वस्तु ये है कि बिकॉज शी इज वेरी फॉर्चुनेट एंड प्रिविलेज्ड કે शी इज एट अ लेवल જ્યાં એ આ કરે છે ને તો ચાલે છે. બટ આઈ એમ સેઇંગ ઇટ્સ નોટ ગોના બી ઓલવેઝ લાઈક ધેટ. તો આઈ જસ્ટ બિલીવ કે કંઈ પણ હોય ને, આઈ નો યોર શ્રદ્ધા, તને બહુ બધા લોકો ઓળખે છે, બટ નવા લોકો અમુક વાર દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, ગલત ઇમ્પ્રેશન भी जाती है. and touch wood, but be grateful with that you have those choices. તો થોડુંક બેલેન્સ લાવી દે, હું એમ કહું છું. ઓકે, હા. લાસ્ટ નેમ ફોર યુ, દીક્ષા જોશી. अरे दीक्षा इज अ स्वीट हार्ट यार. इसके मुंह से कुछ आने वाला है तो पहले इनको बोल दो. नहीं आप अरे ये सारे ना मेरे बहुत ऐसे, आप बोल दो. એટલે મારી બધી બહુ સારી ફ્રેન્ડ છે, એટલે આઈ નો એવરીથિંગ અબાઉટ ધેમ. યસ ના, એટલે હું એ જ કહેવાની હતી કે દીક્ષામાં એવું કંઈ છે જ નહીં કે જે મારા હિસાબથી કે બદલી શકાય. શી ઇઝ પરફેક્ટ. ના, નેવર. હા, એટલે મારા હિસાબથી શી ઇઝ પરફેક્ટ. અરે બહુ સરસ વર્ઝન છે, વેરી વોર્મ્થ. આઈ થિંક એનાથી વધારે એમ્પથી લેવલ મેં કોઈનામાં જોયું નથી ઇન્ડસ્ટ્રીની અંદર. શી ઇઝ અ ગ્રેટ એમ્પથી લેવલ. એનિમલ માટે બહુ સારું છે. પણ આઈ થિંક આની અને શ્રદ્ધાની અને દીક્ષા હેઝ અ સિમિલર ક્વોલિટી કે દે આર વેરી સ્પેસ એન્ડ મૂડ ડ્રિવન પીપલ. ઓકે. અને આઈ થિંક એઝ ગાઈઝ કદાચ વી આર મોર આપણે પેલા આપણે બોક્સીસ ટેક કરવાના ને કે પૈસા કમાવાના છે, તમારે પ્રોવાઈડ કરવાનું છે, એ કરવાનું છે, એટલે તમે મૂડ ડ્રિવન ના હોવ. યુ આર મોર वर्क ड्रिवन कि भाई ये तो करना ही है, हमारा मूड साइड में, हमारी ड्यूटी पहले हमको करनी है, बिकॉज वी आर આપણે કન્ડિશન લાઈક ધેટ. એટલે કદાચ આ છોકરીઓને હું કહું છું કે આવું ના કરો, પણ આ છોકરી વેડા કહેવાય, એ લોકોની ડીએનએ માં હોય, અને હું એક્સપેક્ટ કરું છું કે બી લાઈક અસ, વિચ ઇઝ નોટ રાઈટ. બટ આઈ એમ સેઇંગ દીક્ષા આઈ સીન એઝ વેલ કે ગ્રેટ ક્વોલિટીઝ, ધીઝ ઓલ બોથ ઓફ ધેમ. દીક્ષા અને શ્રદ્ધા આર વેરી સિમિલર સ્પેસ. અને એ જ છે દીક્ષાનું પણ કે दीक्षा इज लाइक अभी मैं स्पेस में हूँ तो मैं कुछ नहीं करूँगी, अभी मैं हूँ तो मैं करूँगी, पर काम तुम्हारे मर्जी के हिसाब से नहीं आता है. એટલે અમુક વાર તમારા એ ઇનિબિશન્સ કે બધું જે પણ હોય એ બ્રેક કરવા પડે. બટ દીક્ષાનું વન થિંગ આઈ લાઈક દેટ શ્રદ્ધા ડઝન્ટ ડુ, દેટ આઈ શુડ સે, દીક્ષા સ્પેન્ડ્સ અ લોટ ઓફ ટાઈમ ઓન મેન્ટલ હેલ્થ.
Oh. Yes, she chants, she reads. I think Shraddha probably is not any પાસે time નથી હોતો કે શું છે, I don't know, but Diksha spends an immense amount of time in mental health. So that is a very good કોકને quality. ગાંડા કરી દો અને હા, એનું કારણ એને શ્રદ્ધા spend કરવો છે. પડે. એનું કારણ શ્રદ્ધા છે. મારા લીધે તો લોકો મેન્ટલ સ્ટ્રેસમાં હોય છે ના એટલે બટ ફિમેલનું મને આઈ નો કેમ આવું હોય છે કારણ કે છે ને આપણું એક બંધારણ જે છે ને આપણા ઘરે મમ્મીનું ને પપ્પાનું પણ તમે જોશો તો મમ્મી લોકો હોય ને એ લોકો છે ને બધી વસ્તુ એના માટે પ્રાયોરિટી હોય કે એને બાળકોને પણ ટાઈમ આપી દીધો, હસબન્ડને પણ આપી દીધો, બંને ફેમિલીને પણ આપી દીધો. તો આઈ થિંક ગમે એટલા આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ કે ગમે એટલા તમે વર્ક ડ્રિવન થઈ જાઓ, એક ફિમેલનો જે અંદર પેલું જે હોય ને કે આજે મને એવું હોય કે યાર મને મારી ફ્રેન્ડના લગ્ન બી અટેન્ડ કરવા છે, ઘણા ટાઈમથી હું ને મારા હસબન્ડ મળી નથી શકતા બિકોઝ ઓફ વર્ક, તો આઈ એમ ધ વન હુ વોન્ટ્સ ટુ કોમ્પ્રોમાઇઝ ઓન સમથિંગ કે સો દેટ અમે લોકો જોડે રહી શકીએ. કારણ કે મેલનું તે જેમ કીધું એમ કે એ લોકોનું વર્ક ડ્રીવન, એ લોકો ઘરે બેસે તો એવું થાય કે હું કેમ ઘરે છું. અને અમારું કેવું છે કે મને ઘર બી સરખું સજાવવું હોય, મને 2 દિવસ એવા જોઈએ છે કે મારા ઘરમાં હું આ નવું લઈ આવું, પેલું નવું લઈ આવું, ગેસ્ટ આવ્યા તો મને આમ હોસ્ટ કરવું બી ગમે. તો મને લાઈફના જેટલા પણ એક સ્ત્રીની આસપાસના પડાવ છે ને એ બધા એન્જોય કરવા છે. એટલે મારા ઘરે કોઈના લગ્ન છે, મેં હમણાં મારા ઘરે મારા મમ્મીના ઘરે એક મોટું પ્રસંગ હતું, તો મને એવું હતું કે મને ત્યાં જવું જ છે કારણ કે મને બધાને મળવું છે. હવે આગલા દિવસે મને કામ આવ્યું તો આઈ સેડ નો, કારણ કે મારું પહેલું કમિટમેન્ટ મારા ફેમિલીને મેં આપી દીધું છે ને આઈ વોન્ટ ટુ ગો. તો આઈ થિંક એ જે નેચર છે ને ફિમેલ નેચર, એ કોઈ પણ ફિલ્ડમાં હોય, ઇટ્સ સિમિલર.